બદલાયેલા વાતાવરણને લઈને ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। છાપરી, ગલાલિયાવાડ, રામપુરામાં ધોધમાર વરસાદ છે। ખરોડ, ડોકી, જાલત, વાંદરિયામાં પણ વરસાદ છે। લીંબડી તાલુકાના મીરાખેડી, વરોડ, ડુંગરી સહિતના ગામોમાં વરસાદ, પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો। કમોસમી વરસાદ છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આપણે પાસે દ્રશ્યો જોઈ શકો છો। વહેલી સવારથી જ કે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। કાળા ડિબાંગ વાદળો સવારથી જ દાહોદના વાતાવરણમાં જોવા મળ્યા હતા। દાહોદ સહિત લીંબડી, ઝાલોદ, મીરાખેડી સહિત તમામ જે વિસ્તારોમાં છે કે જ્યાં વરસાદી માહોલ થયો હતો, ત્યારબાદ ધીમી ધારે વાવાઝોડું સર્જાયું હતું। વાવાઝોડું બાદ હાલ તો આપ જોઈ શકો છો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં કયા પડ્યા હોય તેવી પણ માહિતી મળી રહી છે, પણ ધોધમાર વરસાદથી ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તેઓમાં પણ ચિંતા સેવાય છે। વેપારી છે, એપીએમસીના વેપારી છે, તેમાં પણ ચિંતા સેવાય છે। આપ જોઈ શકો છો ધોધમાર વરસાદ હાલ દાહોદમાં પડી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક જે ગરમી અને ઉકળાટમાં લોકો પરેશાન હતા તેઓને રાહત મળી છે, પણ કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતા પણ સેવાઈ રહી છે। વહેલી સવારે જે લોકો પોતાના કામ નથી જતા હોય છે તેઓને હાલ તો મુશ્કેલી સર્જાઈ રહી છે। ધોધમાર વરસાદને લઈને હાલ ઠંડક પણ પ્રસરી છે। વીજળીના કડાકા સાથે આવેલા વરસાદને લઈને હાલ તો દાહોદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।